MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH પ્રજાસત્તાક દિવસની આગલી સાંજે પદ્મ એવોર્ડ જાહેર કરાયા. ગુજરાતમાંથી 5 મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવશે. આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યા, ઢોલકવાદક મીર હાજીભાઈ કાસમભાઈ, અંગદાન પ્રણેતા નિલેશ માંડલેવાલા, અભિનેતા અરવિંદ વૈદ્ય અને હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરને મળશે સન્માન. જૂનાગઢના હાજીરા મકડુના નામથી પ્રખ્યાત ઢોલકવાદક મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ પદ્મશ્રીથી પુરસ્કૃત કરાશે. ભજન, સંતવાણી અને ડાયરા સહિતના કાર્યક્રમમાં પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે મીર હાજીભાઈ. તેમણે ગાયો માટે 20,000થી વધારે પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. 1,000થી વધારે સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે. સુરતના નિલેશ માંડલેવાલાને સામાજિક કાર્યો માટે પદ્મશ્રી એવોર્ડની જાહેરાત. ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા છે, ઓળખાય છે નિલેશ માંડલેવાલા. ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક માંડલેવાલાએ 2006માં સુરતથી કિડની દાનથી અંગદાન સેવાની શરૂઆત કરી. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 1300થી વધારે અંગોનું દાન. માણભટ્ટ પરંપરાના અગ્રણી કલાકાર વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાને પણ એનાયત કરાશે પદ્મશ્રી. તેમણે દેશ વિદેશમાં 3000થી વધારે આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. પ્રેમાનંદના લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે. 1981માં શારદાપીઠના શંકરાચાર્ય કીર્તન કેસરી અને માણકલા કૌશલ બિરુદોથી તેમને નવાજ્યા હતા. હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરનું પણ પદ્મશ્રી એવોર્ડ વડે કરાશે સન્માન. તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે મળશે પુરસ્કાર. શિક્ષક અને અધ્યાપક રહેલા બોરીસાગર તેમના પ્રથમ હાસ્યના પુસ્તક મરક મરકથી જ પ્રતિષ્ઠિત થયા. અમદાવાદના બારેજાના નાચ ગામેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ. ભાઈ બહેન, યુવક અને બાળકોને સહિત 6 લોકો ઝડપાયા. 10 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા હતા. ચંડોળામાં ઘૂસણખોરોને ઝડપી પાડવાની કાર્યવાહી સમયે ભાગી છૂટ્યા હતા. ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ. ચોરને નહોતી ખબર કે તેની આ તમામ હરકતો હાઈ ડેફિનેશન કેમેરામાં થઈ રહી છે કેદ. આરોપીએ ઘરમાં કિંમતી સામાન અને મોબાઈલની કરી હતી ચોરી. પોલીસે સીસીટીવી તપાસી મોબાઈલ ટ્રેક કરી આરોપીને પકડ્યો. 1.41 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી. રાજ્યમાં વર્તાશે કડકડતી ઠંડીનો ચમકારો. 2 દિવસ બાદ તાપમાન ગગડવાની હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા વર્તાશે ઠંડીનો ચમકારો. 40થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પવન વધુ રહેવાની શક્યતાઓ. રાજ્યમાં હાલ કમોસમી વરસાદની શક્યતા નહીં. રાજ્યમાં શીતલહેરથી કાતિલ ઠંડીનો પ્રકોપ. રાજ્યના 6 જિલ્લાઓમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો. સૌથી ઓછું તાપમાન પોરબંદરમાં 9 ડિગ્રી નોંધાયું. ભુજ, ડીસા અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન. રાજ્યમાં હજુ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી. શીતલહેરની અસર આગામી 3 દિવસ રહી શકે. આગામી દિવસોમાં તાપમાન 3થી 5 ડિગ્રી ઘટી શકે તેવી શક્યતાઓ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સુસવાટા મારતા પવનો. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સુરજપુરા ગામે ખેતરોમાં જળબંબાકાર. નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતરો બેટમાં ફેરવાયા. વગર વરસાદે તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોની દશા બેઠી. હજારો હેક્ટરમાં વાવેતર કરાયેલો શિયાળુ પાક પાણીમાં ગરકાવ થયો. મોટાભાગના પાકને નુકસાન થતા ખેડૂતોમાં રોષની લાગણી. ભાવનગરના બગદાણા કેસમાં આરોપી જયરાજ આહિર જેલ હવાલે. એસઆઈટીએ જયરાજ આહિરને મહુવા કોર્ટમાં રજૂ કર્યો હતો. એસઆઈટીએ જયરાજના વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે જેલમાં મોકલી આપ્યો. જયરાજ આહિરને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરાયો. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને મનોરંજન મળી રહે અને કુદરતી સૌંદર્ય માણી શકાય તે માટે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું. 2.50 કરોડના ખર્ચે નવસારી વાસીઓ માટે નિઃશુલ્ક ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારના જળશક્તિ પ્રધાન CR પાટીલના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો.
ગાંધીનગરમાં તમામ મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની સુવિધા કરાશે. 9 મેટ્રો સ્ટેશનો પર તબક્કાવાર પાર્કિંગ સુવિધા ઊભી કરાશે. મેટ્રોમાં મુસાફરી કરનારા મુસાફરોને પાર્કિંગ માટે સરળતા રહેશે. 19 જેટલા સ્થળો પર પાર્કિંગનું આયોજન કરવામાં આવશે. 2000 કરતાં વધુ વાહનો પાર્ક થઈ શકે તે માટેનું આયોજન. અમદાવાદમાં રંગભૂમિમાં કલાકાર રાજુ બારોટની અંતિમ વિદાય. રાજુ બારોટને શ્રદ્ધાંજલિ આપવા દિગ્ગજ કલાકારો પહોંચ્યા. થિયેટરના ગીત, ભૂંગળ, ઢોલ અને મંજીરા વગાડીને અપાઈ વિદાય. રાજુ બારોટની અંતિમ યાત્રામાં દિગ્ગજ કલાકારો સામેલ થયા. રાજુ બારોટનું 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. નર્મદા જયંતિનું પાવન પર્વ નિમિત્તે વડોદરાના દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર પર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નર્મદાના જન્મદિવસની ઉજવણી કરાઈ. ચાંદોદના નાવિક શ્રમજીવી મંડળ, નર્મદે હર ગ્રુપ, મારેવા ભક્તિ સંગઠન, ધર્મ પ્રવૃત્તિ મંડળ, બ્રહ્મ સમાજ સહિત નગરના ભાવિકો અને કાંઠા કિનારાના નગરજનો માતાજીની જન્મજયંતિમાં ભક્તિપૂર્વક જોડાયા. અમદાવાદમાં ખારીકટ કેનાલની કામગીરી પર ફરી વળ્યું પાણી. છેલ્લા તબક્કાનું કામ બાકી હતું ત્યારે સિંચાઈ માટે છોડાયું પાણી. કેનાલમાં પાણી છોડાતા 2 થી 3 મહિના હવે કામગીરી ઠપ. ધારાસભ્યની સિંચાઈ વિભાગમાં રજૂઆત બાદ છોડાયું હતું પાણી. સિંચાઈ વિભાગ દ્વારા મનપા કે કોન્ટ્રાક્ટરને કોઈ જાણ ન કરાઈ. સંકલન વગર પાણી છોડાતા મશીનરી તાત્કાલિક બહાર કાઢવી પડી. અચાનક પાણી છોડાતા 1200 કરોડનો પ્રોજેક્ટ ખોરંભાયો. મજૂરોની મહેનત અને ખર્ચાયેલા રૂપિયા ઉપર પાણી ફરી વળ્યું. દેવભૂમિ દ્વારકામાં ઘી નદીના અસ્તિત્વ ઉપર સંકટ મંડરાયું. જંગલી વેલનું સામ્રાજ્ય છવાતા 10 જેટલા પક્ષીઓના મોત. નદીમાં ગટરનું પાણી પણ ઠલવાતું હોવાનો સ્થાનિકોનો આરોપ. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. 30 કરોડના ખર્ચે નદીમાંથી ગંદકી દૂર કરવાનું ચીફ ઓફિસરનું નિવેદન. સુરતમાં એસઆઈઆર મુદ્દે ભાજપ પર કોંગ્રેસના ગંભીર આક્ષેપો. લિંબાયતમાં 31,000 મતદારો કમી કરવાના ષડયંત્રનો આક્ષેપ. કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારમાંથી વોટ કમી કરવાના પ્રયાસનો આક્ષેપ. મતદાર હયાત છતાં ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરાયા. પોલીસ, ચૂંટણી પંચ અને કલેક્ટરને મતદારોએ રજૂઆત કરી. જૂનાગઢમાં મોબાઈલના વેપારીઓને પોલીસ દ્વારા માર મારવાનો મામલો. પોલીસ વડાએ એલસીબીના પોલીસકર્મીઓની બદલી કરી. આઝાદસિંહ સિસોદિયા અને ઇન્દુભા ઝાલાની બદલી કરાઈ. 3 પોલીસકર્મીએ વેપારીઓને માર માર્યો હોવાનું લાગ્યો હતો આરોપ. વેપારીઓ ઉગ્ર વિરોધ કરતા પોલીસકર્મીઓની બદલી કરાઈ. રાજકોટના ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો શખ્સ જ નીકળ્યો આરોપી. માતાજીના આભૂષણો સહિત 11,80,000ની કરી હતી ચોરી. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી. રાજકોટ જસદણના સૂર્યમુખી હનુમાન મંદિરમાં ચોરી. અસામાજિક તત્વોએ મંદિરને નિશાન બનાવતા ભક્તોમાં રોષ. મંદિર પરિસરમાંથી શિવલિંગ, કાળ ભૈરવ દાદાની મૂર્તિની ચોરી. મંદિરની દિવાલ અને હવનકુંડમાં પણ કરી તોડફોડ. સુરત શહેરમાં ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો. ઝડપાયેલો આરોપી સતપાલ ફૌજી ગેંગનો સાગરીત. આરોપી દિવસ દરમિયાન ફ્લેટમાં રેકી કરીને ક્યાં મકાન બંધ છે જાણી લેતા અને પછી ઘટનાને અંજામ આપતા. કોઈ ફ્લેટના મકાનના દરવાજા બહાર લાંબા સમયથી ન્યૂઝપેપર પડ્યા હોય તો મકાન બંધ છે એ જાણીને આરોપી દિવસે જ લોખંડના સળિયાથી દરવાજો તોડીને ચોરીને અંજામ આપતો હતો. 2020માં સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં 26 લાખની ઘરફોડ ચોરીના કેસમાં આરોપી સતપાલ પકડાયો હતો. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH